જેના લગ્ન હોય એનો હરખ ક્યાંય સમાતો ન હોય. પણ આ તો પેલી કહેવત છે ને, લગ્નનો લાડવો ખાય એ પણ પસ્તાય અને ના ખાય તે પણ પસ્તાય. પણ આ કહેવતનો અર્થ અહીં અલગ જ જોવા મળ્યો છે. જી હા, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામનો યુવકનો માંડ 43 વર્ષે લગ્નનો મેળ પડ્યો હતો. પરંતુ જે દુલ્હન પરણીને આવી એ બધું લૂંટીને ફરાર થઈ ગઈ. જી હા, સોનિયા નામની નવી નવેલી દુલ્હન 2.5 લાખ રૂપિયા લગ્ન પેટે ખર્ચ લીધો અને 25,000 રૂપિયાના દાગીના લઈને રફુ ચક્કર થઈ ગઈ. એટલે કહી શકાય કે 43 વર્ષની ઉંમરે લગ્ન થયા, પણ 4 દિવસમાં ફરી યુવક કુંવારો થઈ ગયો. સુનિલભાઈ પટેલ અને તેમની વિધવા માતા ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. સુનિલભાઈ પટેલની ઉંમર 43 વર્ષ થઈ તો પણ લગ્ન નહોતા થતા. તેમણે એજન્ટ દ્વારા લગ્ન કરાવવાનું નક્કી કર્યું. લગ્ન બાદ સોનિયાના પરિવારના સભ્યો આ દુલ્હનને પોતાના ઘરે લઈ ગયા હતા. તે આજ દિન સુધી પરત આવી નથી અને એજન્ટ સહિત તમામ લોકો પોતાના મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે. સુનિલ પટેલને પોતે ઠગાયો હોવાની ખબર પડતા આ ભોગ બનનાર યુવાને લાડોલ પોલીસ મથકમાં સાનિયા પટેલ, ગંગીબેન, જસીબેન સહિત કુલ 4 ઠગો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે લાડોલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.